મારી બાબાની જીવની હાલ ચાલ લેતી હોય એ મારી ભાષામાં તમારી જીવનીના વખાણ કરું એ દાદા જેજિયાએ હોય તો ભલે બીજો કોઈ ઉર્જન હોય તો ભલે પણ વાઘેલા કુળની મારી પાસે ક્યારેક ગુગલનો કાઢ્યો તેલનો ત્રસકો લઈ મારી જીવનીને ક્યારેક આ ઝુક જાડવે જમાડી હોય બાબા એ મારી જીવનનો ઇતિહાસ હાલતો હોય આજ નાના નાના છોકરા મારા વાઘેલાના હાકલા નો મારે તો તમારા કળમાં જીવણી બેઠી ન હોય બા જીવણી ભલે છે જીવણી ધીમે 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 જીવણી હાલતી થાય રાય પરના સીમાડાની માથે આવી ઊભી રહી જાય સીમાડો આવ્યો જેથી આમ જીવણીનું જીવનું બાવડું પકડ્યું તું પ્રફુલભાઈ મનની માલમાં જીવણી વિચાર કરતી જાય શું કરું કરી જાવ ભાગી જાવ ભાગું તો મારી ભોમકા લાજે મારી વેડુવાની નાત લાજે બાપો પણ મનની માલમાં મારી જીવને વિચાર આવ્યો કેવો વિચાર આવ્યો કે હાલતા સમયે મારા બાપાએ મને કીધું હતું કે તને ભીડ પડે ને ત્યારે મારી મેલડીને યાદ કરે તો આથી ભીડ મોટી કઈ હવે બાપો વાઘેલાના માંડવે જીવણી રમે અરે મારી જીવણી બરાબર એ તમારા કળમાં જીવણી બેઠી હોય અને એક એક આંકલો નો આવે ને બાપ તો તમારા કળમાં જીવણી નો કહેવાય જીવણી નો બાલેઠો રમતો હોય બાપે બીજા કોઈને ભાગમાં જીવણી તેજા દાદા આપી નથી બાપે હે જીવણી બોલી તી જવાબ હા એમ એ એક એક આંકડો વાંચેલા કોઈ જીવણી નો જોય બાપ
કહેવાય હું કોકના મઢે વાવણા વાળવા જાઉં ને ભૂતને પૂછું કેમ આવ્યું કારણ કે મને હાલ કીધી એમાં આવ્યું જો હાલ કીધા શમશાનના ભૂતડા હાલતા થતા હોય અને આવડી મોટી દેવ ટકોર કરું અને આ દોઢ મણની કાયા જો હુશી કરીને પડતી ન મૂકે ને તો વાઘેલાની જીવની લોચાબા બરોબર રાયપુર નો સીમાડો આવ્યો ભરત મામા હો રાયપુર ના સીમાડે મારી જીવોએ એક હાથનો આસરકો માર્યો જેતિયાના હાથની મારી પાછી બાવડું પ્રફુલ્લભાઈ છોડાઈ નાખ્યું બાપા જેતિયા ડોહમલ ને દીકરી વેડુલા વાઘરેની દીકરી જીવ બોલું છું હાથ મૂકી દે પણ મારી કાલ હવારે વેડુલા વાઘરી મને પૂછશે મારો જવાબ હું દેવો હું તને જેવું કહું છું આજથી હવા મહિને આયા તું મને મળજે જા બાપ જેટલો ભાગ્યા પગે ઘરે ગયો અહીંયા એમ કહેવાય છે એવું નથી કહેતો ઇતિહાસ કહે છે મારી જીવું એ રાયપરના સીમાડાની માથે એમ કહેવાય છે જેહો બાપ જેહો જીવની જાદો બાપ ગાંડા બાવળની હુયડું કાપી અને હુયાની મારી જીવની પથારી કરી અને હુયાની માથે મારી જીવની હુતી હો બાપ તો મારા બાપે મને કીધું તને દુઃખ પડે તારે મારી મેલડીને યાદ કરજે મારી હું વાલ્મીકી ભંગ્યાના ઘરે વાઘરીની દીકરી જાઉં છું આથી દુઃખ બીજું કયું બાપ ડોહમલની મેલડી હોને કા મને મારી નાખ ને કા જગતની માલપા મારો ઉજળો ઇતિહાસ લખી છે તો જ માનો કે મારા બાપ ભેરુલા વાઘરીની મેલડી છે બાપો એક દી બે દી ત્રણ દી ચાર દી ધીમે 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 હવા મજાનો ટાઈમ થયો બાપુ હાથમાં ફાટલો પરોણો રહી ગયો વાળ રહી ગયા સાંજીના પતરા જેવા હા ચમરણી ડોશી બની આવી ઊભી રહી જાય મારી જીવની પાસે મારી મેળવી આવી જીવું હુજી શોક જાગસ બાપ મારી હુતી નથી જાગતી નથી આ મેરડી તારા નિવેદનું દળનું દળવા ગઈ હતી અને ભૂલથી કદાચ જેટિયાના ઘરના પાણી પી ગમે મારો હું અકબા જીવડે હવા મહિનાનો ટાઈમ પૂરો થઈ ગયો હમણાં જેટિયો આવતો છે જેટિયા નવરંગ માંડવો નાખી કેમ મારી જગતની મારી પાસે ઉજળો ઇતિહાસ લખી દઉં
કામ હું તારું મેલડી કરીશ ને નામ જો તારું જીવણી પાડું તો માનજે વેડુલા વાઘરીની મેલડી હતી. થોડી વાર થયો ધીમે 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 જેતી આવ્યો કે લાય હવા મજાનો ટાઈમ થઈ ગયો છે મને કીધું છે જીવ પાહી ડૂબી ગયો. જેતિયા હું જીવણી જેવી દેવું બોલું છું અને તારા એમ કે પાસે બાર ઘડાની નાચ બોલાય નવરંગો માંડવો નાખ બાપ મારી જીવણીનો માંડવો નાખ બાપો. કે મારી કદાચ કાલ આ ભાલ પ્રંગણાની નાચ આવશે કોક મને પૂછશે તેથી જીવણી કીધું તારે જવાબ નથી દેવાનો, જવાબ મારે જીવણીને દેવાનો બાપો. અને તેથી હું નથી કહેતો પણ ઇતિહાસ કહેશે 22 જાતર એમ કહેવાય છે કે જેતિયાએ પોતાના વાહના વાડામાં બાંધી અને મારી જીવણીનો માંડવો નાખ્યો. કોઠ ગાંગણમાં કાળિયો ભનિયો મૂળિયો મંગળિયો આવા ભાલના ભુવાને બોલાવ્યા અને તેદી મારી જેખા પાવળિયા ગીત કે હું ગાય હે માંડવ નાચા તારાઈ પરમા માંડવ નાચા રે રાઈ પરમા. મારી જીવણી ભરા
વાઘેલા બે હાથ ઊંચા કરીને ઠેકડો મારી કે શું કહેવાય? આઈ એમ જીવણી વાળા છીએ માતા જીવણી ના દીવાના. એ રવિ દો આઈ એમ જીવણી વાળા છીએ માતા જીવણી ના દીવાના. વાઘેલાની મોજ હા મોજ હા મોજ હા કરી દે. એ મારી જીવની કદાચ પણ હેઠા બેઠો તો મને મજા આવતી. ટબલ ટબલ બહુ કરો, માફ કરજો. આ લાઈવની મારી પાસે ખરાબ આવે છે. 1000 લોકો આપણને જોઈ રહ્યા છે, આપણે એકલા નથી. આમ શાંતિથી બેહીને સાંભળો ધૂણો તો કોઈક જોનાર વ્યક્તિને એમ થાય કે નાના વાઘેલા પરિવારની મારી પાસે મારી ભગવતી જીવનીનો માંડવો છે બાબો. અને તારે મારા દાદાની ફરમાઈશ છે, બે કડી લઈ લઉં. હે મારા સામડાની શિવડાવું જીવણી તારી મોજડી. બે હાથ ઊંચા કરો ભાઈ, કેમેરો મારો, ઓડિયન્સમાં કેમેરો મારો. જીવનીના ચાહક કેટલા છે? એ તોય રે તારા બે હાથથી તાળી પાડીને જીવણીને બચાવો બાપ. એ તોય રે તારા એ ઋણ નો રે સુકવાય રે મારી જીવણી દેવી. મારા સાબડાની શિવડાવું મેલડી તારી મોજડી. આ ભગવતી જીવનીની અંદરની વેદના થાય બાપા કે કેવા એને કામ કર્યા છે આપણા બાપ દાદાના. હતા એના સામડાની મોજડી શિવડાવું તોય તારા ઋણ નો સુકવાય બાબો. એ જીવું તો એ દોડી દોડી આવું તારી પાસ મારી જીવણીમાં. એ ખમા કે જે રે માં ખમા કે જે રે એને ખમા રે કે જે. અને મારા ધીરુ બાપુને મારી ગુંદીવાળી મેલડીનો કદાચ સાબ સાંગલો અડી ગયો બાપ. તેજા બાપા હોય તો ભલે, અને જે કોઈ વડવા હોય ધીપેલામાં ગોગલનો ગાંઠિયો તેલનો ત્રસકો લઈ અને કેરક મારા બાપ જગ્યાએ છે પણ ટુકડો કહું છું મારા ધીરિયાને કેરક કબાલની માલપા સાબ સાંગલો દીધો હોય. વરસાદ આવે ને મામા ખેતરની માલપા ખડ ઉગતું હોય તો મારી દેવનો સાંડલો ન ઉગે હે. પણ જો ખરેખર ગુંદીવાળીનો સાંડલો હોય ને જમણો હાથ ઊંચો કરત મને ગુંદીવાળી મેલડી છે ને કે ડાકણ્યું હાસી હો બાપ. આવી આવી મારી ગુંદીવાળી મેલડી આવી બાપ. મારી ગુંદીવાળી
મારી ગુંજી વાળી મેલડી રમે મારી ગુંજી વાળી મેલડી રમે મારી ગુંજી વાળી મેલડી રમે મૂંગું તો કારણ ધૂણે પણ મેલડી આઈને ચાર હાથનો સાયો કરી બે હાથે ખમા બોલ તારા વાગેલા ના બા એ હા બાબા છે એમ બા મને મોજ આવે બાબો એ મારી કાળી ના ગણ રમે રે મારી કાળી ના ગણ રમે આવી મારી મેલડી આવી બાબા મેલડી આવી બાબા જો મારી મેલડી જો મેલડી જો વાળી મેલડી રમે અરે મારી મેલડી ભલે બાપ પરિવારની માલપા કદાચ ગુંદી વાળી મેલડી આવી હોય બાપ મારી જોગમાં આવી હોય આટલા બધા બેઠા છે કોઈ મેલડી વગરના નહીં હોય કોકના કળમાં રામપરી બેઠી હશે કોકના કળમાં મારી ગુંદી વાળી કોકના કળમાં મારી ઘોઘરિયાળી કોકના કળમાં મારી શાણી મેલડી બેઠી હશે બાબો એક વાજેલા નથી કેતો પણ કોઈના કળની માલપા તમારો બાપ દાદો કદાચ અગરબત્તીના ઠૂઠા મેલડીના નામના બાળી ન હોય જાહેરમાં કહું છું યુટ્યુબની માલપા તમારો બાપ દાદો મેલડીના નામના અગરબત્તીના ઠૂઠા બાળા હોય ભરત મામા તમને લાગુ પડે છે બાપ તમને લાગુ પડે છે ખાસ હમી હાનનો જોઉં છું પાઘડિયું વાળા 50 એમાં આટાળે એકય નહીં ઈ ઘોડો ને યસવારું મીટર નો ફાળું મારો માગડો જહો બાપ જહો કોઈના કળની માલપા મેલડી બેઠી હોય તો છોડી સામથી ડાકડી બેઠી હોય ન ધૂળતા પણ મેલડી બેઠી હોય એક એક હાકલો નો આવે ને તો તમારા કળની માલપા મેલડી નો હોય હા આવી આવી મારી મેલડી આવી બા મેલડી આવી બા એ ભરત મામા મરવાનો દવું મેલડી એ મારી કળિયુગનો રાજા તપોગણ નાગણી મારી મેલડી કહેવાય બાબા અને આજ રાવણ જેવું કદાચ મેણું મારતો હોય પાંચ ઉપરથી રાવણ જેવો કદાચ મેણું મારતો હોય અને તમારા કાંધે કદાચ મારી મેલડીનો વિશ્વાસ પડ્યો હોય અને એક એક હાકલો ન આવે ને તમારા કાંધે મેલડી ન હોય ભલા ભલા
ટુકારે કહું છું આજ ભગવતીના સ્ટેજ માથે બેઠો છું ને એટલે હો નકર હેઠો વધરીશ તો ટુકારે નહીં કહું કનુ મામા તારા બાપ દાદાએ ક્યારેક ધૂપેલામાંથી એમ કહેવાશે ગોગળનો ગાંઠિયો તેલનો ત્રસકો લઈ તારા કપાળની માલપા સાપ જાનલો દીધો ભલા માણા વરસાદ પડે તો ખેતરમાં ખડ ઉગી જાય છે પણ આજ મારી મેલડીનો કદાચ રાવળદેવ એક મેણું મારે અને મેલડી કદાચ 3.5 મણની કાયા ધૂણાવી નો નાખે ને તો એ મેલડી ની ડાકાની કહેવાય ભલા માણા આવી 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 મારી ભગવતી મેલડી આવી બાપ મેલડી આવી બાપ જો બાપ જો એમાં ભગવતી સાધુ આવે બાપ રે માંડવામાં મેલડી આવી એ માંડવામાં મેલડી આવી રે માંડવામાં મલપટિયાના ગળામાં 51 પણ હાર હાર એકો મેલાય નહીં એ તો હસતા કરે હોકાર મારી મેલડી મારી તપોકણ નાગણી કહેવાય આમ ખળી કરો ને તો રૂપિયાવા ફેણ માંડી જાય નાગણી બાકી ગોટો બોલે ને ગોટો એને તું પડકા માનું ભાઈ નાગણી નું ગાડડા જેમ ઊંધું ખોસી નું વાઘો લઈ ત્યાં મારી મેલડી નો હોય ત્યાં કોક ભૂવાજે લાકડા દાવ્યા હોય મારી મેલડી હોય ને જમણો હાથ ઊંચો કરે એટલે મેલડી કેવા પેલા આવી આવી મારી મેલડી આવી કલિયાની કાળી નાગણ મારી કલિયાની કાળી નાગણ માતા મેલડી આવ્યા રોગ માયા આવ્યા માતા મેલડી આવ્યા એ માતા મેલડી આવ્યા ઘણું કહેવાય બાપ ઘણું કહેવાય એવા આપણે પાછા હતા ને વી આવી બસના જ્ઞાન સાથે ગમત રહેતા જઈશું કોઠી ગાંગડમાંથી મૂળિયો મંગળિયો એમ કહેવા છે કાળિયો શનિયો આવા બધા ભૂવા એમ કહેવા છે ભાલની માલપા ભેગા થયા ધીરુભાઈ અંદરો અંદર પ્રફુલભાઈ ભૂવા વાતું કરે કે આપણા સમાજની માલપા જીવણી જેવું દેવ કાંઈ છે જ નહીં ના જેતીએ ક્યાંથી લાવીને બેહાડી દીધું જીવણી પણ એમ અમે નો માનવી એમ કાંઈ વાક્ય ના કાંઈ જેમ તેમ થોડા એમ નો માનવી અમે કેવી ને દાદા બસ આવી જશે હેડે બેઠા અમે જે કેવી નિશાન 4/12 સમયની માલપા પડે ને તો અમે માનવી નકર આ 22 જાતર તો મારી શ્યાની મેલડી પી જાય બાબો અમે કેવી નિશાન પડવું જોવી તો શિવની ને માનવી નકર ઓલો ભૈનીઓ કોઠ ગાંગડી વાળો કે 22 જાતર મારી શ્યાની મેલડી પી જાય બાબો કે હું નિશાન ધાર્યું છે કે કાબરી તેતરી રેડી પ્રફુલભાઈ રેડી કેતા હાણ્યું 4/12 સમયની માલપા આ રખડતું હણ્યું છે
આ જેતિયાએ અઢી ઈંટ માંડી છે ને આવીને કદાચ ઢીસણ ભર થાય ને તો માનવી કાય જીવણી છે નકર આ તો મારી શાણી મેરણી બીજા બા મારી જીવણી ભલા જનાવર કાંઈ આયા આવે નહીં હે મારી જીવણી મારી લાજ રાખજે મારા જેતિયાની લાજ રાખજે જીવણી આ મારી જીવણી મારી દેવી તારા ભાચલા ભોય પડે નહીં નકર મારું મરતું બગડશે જેતિયાનું ક્યાં વહી ગઈ મારી જીવણી ક્યાં વહી ગઈ મારી જીવનના ખોટા કોઈ દી શોભન ખવાય નહીં ભરત મામા મારી જીવનને આગળી સીધાય નહીં મારી જીવની અરે મારી જીવનના ખોટા હાવ ખવાય નહીં બા માનજો નકર મારી જીવડી નો જીવો માનતા કદાચ કોઈના મનની મારી વ્યામ હોય એક આડી વાતનો જીવો કદાચ ભૂલી જાય તો હું ફેર પડે પણ 70 પેઢી આવીને અવાજ કરે કે તારી પેઢીમાં જીવો બાકી છે એ મારી જીવની બા મારી જીવની હાપનો ભારો કહેવાય એ નાગના કઈડા હાડા તણદી જીવી જાય મામા કદાચ મારી જીવ કે ડંખ મારું જમણા પગે ડંખ મારું ડાબો પગનો ઊંચો ધાવા દમ ને તો કળયુગનો રાજા જીવની નો કહેવાય જીવની નો કહેવાય કોઈ ગરીબ માણસ હોય એનું સાજણ છાપરાના નેવા લબડતા હે બા બધાની પરિસ્થિતિ હરખી ન હોય તેથી મારી જીવની હું કે બાપ તારા સાજણ છાપરાનું કોઈ મહેમાન નથી થતું ને બાપ ગરીબી હોય એટલે ને પૈસા વાળાના બધા મહેમાન થાય જોજો પણ જે ગરીબ માણસ હોય કાકો ખૂટ્યો હોય કુટુંબ ખૂટ્યું હોય ખૂટી ગયું હોય માને બાપ જેનો દુનિયામાં કોઈ ન હોય ને એના ઘરે કોઈ મહેમાન ન થાય પણ મહેમાન મારી જીવનનો વિશ્વાસ રાખો મારી જીવની હું કે મારી માટે ભરોસો રાખ તારા ઘરે કદાચ કોઈ મહેમાન ન થાય પણ તારા સાજન સાપરાની એગરી જીવની મહેમાન થાવ અને હોનાના બોરલા નો ઉડાડો ને તો વાઘેલાની જીવની નો જીવની મારી જીવની આવી તેજયાની જીવણી જીવણી મારી જીવણીના એ નામના મારી જીવણીના નામના ખોટા પિયાલા પીવાય નહીં ખોટા મારી જીવણીના
સોગન ખવાય નહીં મામા મારી જીવણીના એ નામના કોઈ વાવણા વળાય નહીં પ્રફુલભાઈ મારી જીવણી હું છે બાપ કદાચ મારા નામનું કોઈ ભૂવો કદાચ વાવણું વાળી જાય ને બાપ હે તમામ દેવ કદાચ વાવણે વાળે વળી જાય ભરત મામા પણ મારી જીવણી કોકનો ન્યાય લેવા ગયો હોય ને કોઈ ભૂવો એમ કે હું જીવણીના વાવણું બનાવીને કારણ બનાવીને વાળી દઉં મારી વાઘેલાની જીવણી હું કે બાપ મારું વાવણું વાળી જા હે અને જીવણીના કારણ બનાય શિવાળો હોય અને શિવડું ફાડે એમ તો ફાડી નો નાખું તો વાઘેલાની જીવણી ભગતભાઈ ને કાંતિભાઈ હે મેં પેલા થોડી વાર પેલા કીધું કે 700 ગૌ માથે રહેતા હોય બાપ કોના વિશ્વાસે અહીંથી 750 કિલોમીટર સુરત થાય બાપો એ આમ જોવો ઘણા એમ કે છે મને મારી પાસે દાણા જોડાવા જાહેરમાં બોલું છું કે રાજની તૂટવી પણ અમારો કાંઈ પૈસો વધતો જ નથી ક્યાં જાય આખું ઘર કમાવી છે પણ કાંઈ મેળ જ નથી આવતો એમ કે પણ મારા કાંતિભાઈ કદાચ સુરતની માલિપા મારી જીવણી કદાચ મોજ કરાવી હોય માયકવાળા ભાઈ મારી હમું જુઓ બાપા હે સુરતની માલિપા કદાચ લીલા લહેર કરાવતી હોય બાપ એ કોનો પ્રતાપ હોય મારા દાદા તેજીયાની જીવણીનો પ્રતાપ હોય હો બાપ એ જેજી જમાડવા બેન જેજી બોલ્યો હોય કે મારી જીવણી મારી પેઢીએ ખમા કેજે બાપો એ આની પેઢીને લીલા લહેર કરાવો બાપો અને આજ આવા નવરંગ માંડવાની માલિપા મારી ભગવતી તો સુરતની માલિપા મોજ કરાવતી હોય બાપ હે એ મારા કાંચડાના કદાચ સુરતની માલિપા કોક આંગળી સીધે અને હાથ પકડીને પોસાનો હિસાબ પાછો નો આપણ તો મારી જીવણી નો કહેવાય બાબો હો દુશ્મન હોય કાંતિભાઈ સુરતની માલિપા હો દુશ્મન હોય આયા નીકળે એટલે પાડી દેવો છે મારી તમારી દેખાને પોગને દાડિયા કરે તને 500 આપીશ પણ કાંચીને 2 લાકડી તો મારી છે પણ આયા બેઠી ગોખલામાં મારી દાદા તેજીની જીવણી સાંભળતી હોય બાપ મારા કાંચીડા સુરતની માલિપા હોશિયાળું વાહોડું પડે મને જીવણીના ગમે ની બાપ જ્યારે ઘાંઘળીના પાદરમાં આવ્યો હોય ને તારા થડે નમીને ગયા મારી જાઉં છું 500 ગૌ માટે ભેરે રહેજે અને મારી જીવણી હું કે મને નમીને ગયો હોય મને ભળાવીને તું જા અને સુરતની માલિપા કદાચ 500 લાકડી ઊંચી થાય અને હેઠી થવા દઉં ને તો તારી જીવણી નો છે આવી મારી જીવણી આવી બા માવતર જવાય મારી જીવણી મારા હાડના હેડા મારી જીવું મારા હાડના એ મારી દીદી મારી નાની રાગ શિવ જવાય
કહેવાય મારા માથા નોતા જ કહેવાય દાદા તેજિયાની જીવણી જીવણી જીવણી. વિનોદભાઈ અને કાંતિભાઈ ને બે ભાઈ ને મારી જીવની વાહન જગમાલ જે મોજ જેને વાહન જગમાલ કહેવાય એવા બે ભાઈ કોણ કે વિનોદભાઈ ને કાંતિભાઈ સુરતની માલપા મારી મેલડી મોજ કરાવતી હોય હે. અને ત્યારે મારે ગાવું હોય ગાવાનું મન થાય એના આહુડા આવે છે આહુડા એના હરખ ને આવે છે ને બાપ દાદાની દેવી ને આવે છે બાપો હે. કેવી એને મોજ કરાવે વાહન જગમાલ ને મેલડીએ કીધું શું કીધું બાપ આટલી બધી વનરાયું છે વનરાયું માંથી નાના નાના વાંસના કટકા લઈ આવો એના તમને પાવા બનાવી દો બાપ. અને ભીડ પડે ત્યારે આ પાવો વગાડીજો તારા બાપની મેલડી તારી હામું આવ્યું જો નાચવા ન મળું તો વાહન જગમાલ તારી મેલડી નોચવા બાપ. અને એમ કદાચ આ વાહન જગમાલ વિનોદભાઈ અને કાંતિભાઈ ને મારી જીવની મોજ કરાવતી હોય તો મારે કેવું કહેવાય. વિનોદ તારો વેણો વગાય આ વેણો વગાડ તારો પાવો વગાય મારા વિનોદ તારો પાવો વગાય તારા પાવે જીવણી રમું જગમાલ પાવે જીવણી રમું જગમાલ. આવી મારી જીવની આવી બાપ જીવની આવી બાપ તારા પાવે જીવની રમું જગમાલ પાવે જીવની રમું જગમાલ. અરે મારી જીવની બોલે પાવો જીવની ને વાલો જગમાલ. જો બાપ જો બોલ બોલ માં બોલ બોલ માડી બોલ જો માડી જો માડી પણ જીવની જેવી દેવ આવતી હોય મારી તારી પાસે 9 ઘરા 20 ઘરા હું જ કહેવાય મારી. એ 84 નો વાવટો ફરકાવતી મારી જીવની 33 કરોડ દેવનું સત તારી પાસે પડ્યું છે માં. બોલ માડી એનું શું કરવું રસ્તો બતાય. કોની દીકરી છે ભાઈ. પણ માડી વાડે શીંડા ક્યારે પડે માડી વાડી હરખીને શીંડા હોય ને તારે ઢોર કરે આવડું મોટું કારણ મોહની 9 ઘરું બધું તારા ખાલાની માલપા ગળી ગયું ત્યાં સુધી તું આંધળી બની ગઈ હતી માં. બોલ માડી બોલ બોલ બરોબર. ભલે માડી હવે જીવની બોલી છે ભાઈ. હવે આટલા બધા ભૂવા બેઠા છે જીવણીએ કીધું છે કે ભાઈ આની માથે કાંઈક છે ગા વાળા ગોવાળ હે ગા વાળા ગોવાળ
આ નવરંગ માંડવાની મારી પાસે હા મારી સાંભળું છું 2 મિનિટ મારી વાર્તા સાંભળ હું ગાઉં છું તારા માંડવે વાંજા આવે તારા માંડવે વાદી આવે હે એનો ઉકેલ એનો થવો જોઈએ તો આ નવરંગ માંડવાની મારી પાસે નાનું એવું કારણ આવ્યું છે આટલા બધા ભૂવા બેઠા ગાવાળા ગોવાળા દીકરીને કોઈ ખમા કરે એવું ખરું જીવણીએ તો કહી દીધું શમશાનની હોય તો ભલે ગમે એટલી હોય ને ભલે પણ આમાંથી કોક હવે ગુનેગાર મારી પછી લાવજે અત્યારે આનું શું કરવું ઈ કે તું કરીશ માડી હું માને જ પૂછું છું મારી તારા કોઈ વાઘેલામાંથી થશે હાલો એકની વાત નહીં તારા વાઘેલામાં કોઈ આંગળો સિંહ પણ કોણ નામ દે ને કે આ વ્યક્તિ તારા હવારમાંનું વાળન કરશે કોણ કરશે કે જોઈ કોણ ભાઈ ગુંજીવાળી મેલડું ભુવા દાદા તમે બંધાવશો આ વાતે